હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. અને આજે હું બનાવવાની છું મખાના ચાટ. તો ચલો બનાવીએ મખાના ચાટ. સૌથી પહેલાં આપણે મખાનાને રોસ્ટ કરી લેવાના છે અને એને થોડા રોસ્ટ કરીને પછી હાથ વડે એને ચેક કરી લેવાના છે કે રોસ્ટ થયા છે કે નથી થયા. તો મેં અહીંયા ચેક કર્યું છે પણ હજી રોસ્ટ નથી થયા. અને આજે અમારે મખાના ચાટનો પ્લાન તો હતો પણ વ્લોગનો પ્લાન નહોતો, એટલે મેં નટ્સ અહીંયા પહેલાંથી જ ફ્રાય કરી લીધા છે. આમાં નટ્સ છે, પીનટ્સ હજી રહી ગઈ છે પણ બધા જ સીડ્સ મેં એડ કર્યા છે. અહીંયા મખાના મારા શેકાઈ ગયા છે એકદમ કમ્પ્લીટ. પીનટ્સ હું અલગથી અત્યારે ઘીમાં શેકી લીધી છે મેં. અને હવે આપણે સામગ્રી જોઈ લઈએ. દાડમ છે, ઓનિયન છે, બાફેલા બટાકા છે, રોસ્ટેડ સેવ છે, નટ્સ અને બીન્સ છે અને ઘરનું જ દહીં છે જેમાં મેં થોડું પાણી અને સુગર એડ કરી લીધી છે. હવે મખાના એની ઉપર મખાનાથી મારો હાથ દાજી ગયો તો હમણાં. અને એની ઉપર લેવાનું છે આપણે દહીં. સૌથી પહેલાં દહીં નાખીશું, દેન એની ઉપર ઓનિયન, બટાકા, નટ્સ, બીન્સ એન્ડ હવે આપણે એડ કરીશું એમાં રોસ્ટેડ સેવ, પછી દાડમ. રોસ્ટેડ સેવ તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો. અને હવે ફરીથી એની ઉપર આપણે દહીં એડ કરીશું. દેન એના ઉપર ફરીથી આપણે નટ્સ અને પાછા થોડા દાડમના દાણા નાખીશું, થોડો કેચઅપ અને ઉપરથી થોડું લાલ મરચું અને થોડું નમક નાખીને હવે આપણે એને એકદમ રેડી કરી લઈશું. થોડા ધાણા ઉપર લગાવીને ગાર્નિશ કરીને હવે આપણે આને આપણા ફેમિલી સાથે એન્જોય કરીશું. તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો. થેન્ક યુ, બાય બાય એન્ડ નવા વિડીયોમાં મળીશું.